બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તન બાદ ત્યાં વસતા અલ્પસંખ્યક હિન્દુ પરિવારો અને પવિત્ર હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલાઓના વિરોધમાં આજે મહુવા બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મહુવા શહેરના શિવાજી ચોક વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। કાર્યકરોએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી ઇસ્લામી જેહાદી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા નિર્દોષ હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે। તેમના આસ્થાના કેન્દ્રો સમાન મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। બજરંગ દળ દ્વારા આ આંતરરાષ્ટ્રીય સ્તરની હિંસા સામે રોષ વ્યક્ત કરી માંગ કરવામાં આવી છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। જે રીતે અલ્પસંખ્યક હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તેની સામે વિશ્વ સમુદાય પણ જાગૃત થાય તેવા હેતુસર આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બજરંગ દળના હોદ્દેદારો અને હિન્દુ સંગઠનોના કાર્યકરોએ જોડાઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને બાંગ્લાદેશમાં શાંતિ અને સુરક્ષાની માંગ કરી હતી। रिपोर्टर दिलीप गड़थरिया, धड़ाका न्यूज, महुवा। जय श्री राम। बांग्लादेशनी अंदर एक हिंदू युवकनी हत्या करवामां आवी छे अने ए विषे आपने ख्याल है बरोबर। तो बधा अत्यारे मौन है, जे वस्तु अत्यारे बधा बोलवी जोईए कोई बोलतुं नथी बरोबर। तो ए सेक्युलर हिंदुओं ने ए सेक्युलर लोकोने मारो एक प्रश्न है कि अत्यारे क्या तमारी बधानी भावना जाय छे बरोबर। तो अत्यारे आ समयनी अंदर बधाए पोतानो अवाज उपाड़वो जोईए जेथी करीने आ संदेश भारत सरकार सुधी पहोंचे अने त्याना लोको सुधी पहोंचे। अने भारत सरकारने एक आह्वान है कि त्याना हिंदू माटे कंईक विचारे अने अहींया जे घुसपेटिया बांग्लादेश लोको छे एने काढवानो प्रयत्न करे। जय श्री राम।